એકવાર અહીંયા આવ્યો ને તે અજગર હતું નાનું બસો હતું. પછી બીક લાગે બધી હાથ મેકામ લઈને આંગળી ગણું તો ડાક બંધ રહે અમારી પ્રોગ્રામમાં. મિત્રો આ જુઓ ખાલી. અને હું ઉતરો ને મિત્રો, હું અહીંયાથી ઉતરી લેવો. અહીંયા મેં પગ દીધો, અહીંયા પગ દઈને પછી અહીંયા હું ઉતરો. મને ખબર નથી કે અહીંયા છે નીકળા ઉડે છે એમ જો મિત્રો અંદર સીપા ઉડે મિત્રો. આ ગુફા તમે જોઈ લો, બહુ પ્રાચીન ગુફા છે. આ અહીંયાથી આમ અંદર પાછું ઓલી બાજુ આમ અંદર રસ્તો છે. તો ગુડ આફ્ટરનૂન, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય મા મેલડી. સ્વાગત છે આપનું બધાનું મારા આ ખતરનાક વિડીયોમાં. ટાઇટલ એન્ડ થંબનેલ જોઈ તમને બધા જ ને ખ્યાલ આવી ગયો હશે કે આજનો આપણો વિડીયો, આપણો આ વ્લોગ શેના માટે છે. તો આપણે એક ચેલેન્જ મળી હતી કે તમારા ગામનો જે ડુંગરો છે એ ડુંગરામાં જેટલી ગુફા છે એ ગુફા અમને બતાવો ને એ ચેલેન્જ પૂરો કરો. તો આજે ભાઈબંધ ચેલેન્જ પૂરો કરીને બતાવી. મેલડી વાળા છે યાર, થોડા કોઈથી બી. તો ચલો હવે આજ ગામના ડુંગરે ચડી જેટલી પણ ગુફા છે ડુંગરામાં એ બધી ગુફા તમને બતાવવાની છે. ગુફા બતાવીને પછી આપણો ચેલેન્જ કરશું આપણે પૂરું. મારી સાથે મારા મોટા ભાઈ વિનાભાઈ આવશે, કારણ કે કેમેરામેનમાં એ રહેશે. અમે બે ભાઈ જવાના છીએ. આમ તો હું એકલો જઈ શકું, પણ થોડીક તો બીક લાગે ને મારા વાલા. એમ તો ભલે હાવજના કલેજા છે પણ આ હાવજ જ હોય પાસે મોટા. એટલે ચલો હવે અમે જઈએ છીએ ડુંગરા તરફ ને એ હાલીને જવાનું છે. અને અહીંયાથી અમે આડબીડ ચડશું, આડેધડ ચડશું, પગથિયાથી નથી ચડવાનું. શું કહ્યું વિનાભાઈ તમારે? ચલો તો હું ને વિનાભાઈ નીકળી જાય. પહેલાં મારા મમ્મીને અમે લોકો ઘરની ચાવી આપી દઈને પછી ત્યાં જાશું. તો આપ બધા એન્ડ લગી જોડાઈ રહેજો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને યાર, ચેનલને સબસ્ક્રાઈબ તો કરતા જાઓ મારા વિહામાં આવ. તો ચલો અમે એકદમ ડુંગરની નજીક આવી ગયા છીએ. પહેલી ગુફા આ બાજુ છે, પણ અમારે અહીંયાથી ચડવાનું છે. અમે અહીંયાથી ચડશું. પહેલી ગુફા આ બાજુ છે. વિનાભાઈ તમને મારી આ ચેલેન્જ વિડીયોમાં કેવું લાગે છે? મજા આવે છે ને? મજા જ આવે. આગળ ઉપર ચડાવું પછી મજા દઉં ભાઈને. આગળ જો ટાટિયા બાટિયા કામ કરતા બંધ થઈ જાય તો જ બકે. અહીંયા માતાજીનું મેલડીમાનું મંદિર છે. ઘણીવાર અહીંયા પ્રોગ્રામનું બધું થતું હોય. ગામનું મંદિર છે. હું પણ આવતો એવા નવાર દર્શન કરવા, પણ હું રાતના સમયે વધારે આવું, 1-2 વાગ્યાના ગાળામાં. તો ચલો અમે ધીમે ધીમે હવે અમારા ચેલેન્જ પૂરો કરવા તરફ અમે લોકો જઈ રહ્યા છીએ. તો ચેલેન્જ પૂરો કરવો થોડોક અઘરો પડશે, પણ તોય છતાં હવે લીધો છે તો પૂરો કરવો પડશે મિત્રો. તો ચલો ચડીએ ધીમે ધીમે. કરું વ્લોગ પછી કન્ટિન્યુ. જો અમારે બિપિનભાઈ ચડી રહ્યા છે ડુંગરો, અને હવે એના કિલોમીટર એ પણ પૂરા થઈ ગયા છે. હા, આવી રહ્યા છે, બેઠી રહ્યા છે, આવી રહ્યા છે ને. कौन है ये लोग? कहां से आते हैं? બસ હાલો, ગાડી યાર પકડી ગઈ છે. આટલું ખાલી સીડો ત્યાં યાર ભૂકા બોલી ગયા ભક્કમ. હજી તો અમે લાંબી રીતના માણસો થવાના છીએ. જો અમારા વિનુભાઈ છૂટે છૂટ જાય છે. ગામ બતાવો તો. આ અમારું ગામ છે. હવે અમે લોકો જઈએ છીએ આપણે જ્યાંથી ચડવાનું છે. જો અહીંયાથી ચડવાનું છે. આમ હર હર વિનોભાઈ ચડા હે વર્ષો બાદ ચડવા આવ્યો. ચડવાની હે જાઓ તો પેલા તમે ચડો ત્યાંથી થોડુંક. પેલા અમારા વિનુભાઈ થોડુંક ચડે, હું બતાવું તમને બધાને. હાટ જંગલના ગાળામાંથી ડુંગરના ગાળામાંથી આમ આમ જવાનું છે. આમ આડી કપાવાની છે. આમ હાલો હાલો ઉતાવળ રાખો થોડીક. લાગે બાગે લોહીને ધારો. લા ઉભા રહો, હું આવું આવ કાંઈક યરું બેરું હોય તો સોટી જાય. એલા ગાય છે આગળ પડો તું. ચલો હવે હું સડી જાઉં થોડુંક માથે આટલુંક. જો અમારે બિપિન ચડે છે ડુંગરો. હા, પાછળ અમારું ગામ દેખાય છે. ફૂલ ફીણ આવી જાય એટલું છોડવામાં, કારણ કે મરદના ફાડિયા છે ને તો સર લાઈકે પડાય એવું નથી ને. ના, અહીંયા ચપ્પલ તો છે લહેરે નહીં. ચપ્પલ મારા પાછા લપસે એવા છે. એટલે જ કહું છું. પાણી ના થોડા ને લીધે સિટી ના છે. તો જુઓ ગાઈજેસ, બિપિનભાઈ જાય છે.
એકવાર અહીંયા આવ્યો ને તે અજગર હતું નાનું બસો હતું હા પછી એને બીક લાગે બધી હાથ મેં કામ લઈને આંગળી ગણું તો ડાક બંધ રહે અમારી પ્રોગ્રામમાં. વાંદરો સડે એમ સડી ગયો પ્રાસીનો. હે હે વાદોસ આગળ જાત દોસ્ત આવો મિત્રો, અડધો ચેલેન્જ અમે પૂરો કરી નાખ્યો છે. અહીંયાથી તમે જોવો, આ બતાવો તો, આ આટલો ડુંગરો આ તમને બતાવી છે, એટલો સડીને આવ્યા અમે. આમ તો જો કે ઓલી બાજુ આમથી આ લાલ કલરનું તમને જો એટલે ધજા ને અહીંયાથી દેખાતો હોય તો ત્યાંથી આમ આવ્યા છે, પણ અહીંયા લગીનો ચેલેન્જ પૂરો કર્યો છે. હવે અમારે જવાનું છે માં ઓલો મોટો પાણો તમને જે દેખાય છે ને, લાવો એ લાવો, હું બધાને બતાવું. લાવો ને, જો હું તમને બધાને બતાવું મોટો પાણો. આ પાણો જે છે ને, અહીંયા આ પાણો, આ અહીંયા જવાનું છે. એ અહીંયાથી હાલી આમ અને જવાનું છે. વિનુભાઈ હવે જો આપણે અહીંથી આ ઝાડવામાંથી આગળ નીકળીને બતાડશે. વિનુભાઈ કેમ નીકળાય બતાવો તો. કાંટા છે એલા છોરીઓ છે. જોવો અમારે બિપિનભાઈ ઝાડવા વીકી પાડીને આવે છે. હા ત્યાંથી જ. આ માથે કાંટા છે. મિત્રો વરસાદ ચાલુ છે. આપણે બોલી કપાઈ જાય ને, કપાઈ જાય. અમારે વિનુભાઈને ચડી ગયો તો શ્વાસ, પોરો ખાતા હતા ત્યાં લગી. હવે થાવ, ઊભા થાવ, હાલો મર થાવ. આમ જો આ પાણી અહીંયા પગમાં હું છે ટોયલા. હાલો ચાલો ચાલો, થોડુંક તમારા આગળ રહેવાનું. મોટા ભાઈ છે યાર, કંઈક જનાવર બનાવો, મને કંઈક થઈ ગયું પ્રોગ્રામ કોણ કરશે? એટલે પ્રોગ્રામ કરીને એલા ભાઈ નામ બનાવું કાયદેસર. એ ભાઈ તો હવે જાય છે આમાંથી. હવે હું જાઉં એમની પાછળ. હો મિત્રો, એક ગુફા નાનકડી એવી અમને મળી છે. અહીંયા છે જો, આ તમને બધાને બતાવું. એમાં ઓલો કાંટા છે. જો આ એક નાનકડી એવી ગુફા છે. અહીંયાથી ઉપર ઝૂમ કરું થોડુંક, જો તમને બધાને બતાતી હોય તો. અને બતાય છે જો, આ એક નાનકડી ગુફા મળી છે વિનુભાઈ. તો હવે મોટી ગુફા છે, જે બહુ મોટી. ત્યાં અમારે એક ઓળખીતા હતા સાધુ, એ સાધુ ત્યાં તપ કરવા ગયા હતા. એ ગુફાએ હવે જવું છે. એના માટે અહીંયાથી ડાયરેક્ટ આમ સડીને પાછું ઓલી બાજુ ઉતરવું પડશે. અને અત્યારે અમે જે જગ્યા ઉપર છે એ બતાવું છું તમને. આ જો આવી રીતના અમે અહીંયા ઊભા છીએ અમે. આ જો, તો હાલો વિનુભાઈ, તમે ત્યાંથી ચડો, હું અહીંથી આવું. ચલો હું અહીંયાથી ચડી જાઉં આ બાજુ. એટલે વિનુભાઈ એટલું તમે આમ આવીએ કાંઈ અહીંથી આમ. ઠેકડો મારો. વાહ વિનુભાઈ 302, વાહ. જોયું? એ અમારા વિનુભાઈ છે જો, આ ત્યાંથી છે. એટલે આમાં નીકળ્યું એ કઈ દેખાતું નથી. ઓલા હાવજ આવતા હશે, અહીંથી જ હાલીને આવતા હશે કા? હાવજ ની છે ને કેડી. આપણે ક્યાં બીજું, આપણે હાવજ જ છે ભાઈ. તમને બધાને શું લાગે છે કે આગળની જે ગુફા છે એ ગુફામાં કાંઈ સિંહ, દીપડો કે બીજું કાંઈ અન્ય જનાવર હશે કે નહીં હશે? અત્યારથી કોમેન્ટ કરી ગયો. ચલો હું તમને બધાને બતાવું એ પહેલાં, કારણ કે એ ગુફા એવી છે, એ સ્પેશિયલ જનાવરનું જ ઘર છે એ ગુફા. અને ત્યાં કંઈક બેઠું જ હોય. તો ચલો, અમે જે પાણાની વાત કરતા હતા, વાતથી બતાવતા હતા ને, એ પાણો અહીંયા છે. અને પાણા પાસે જો છે એનું બાજુ તો મોબાઈલ.
આ બાજુ પાછું લઈ જાઓ. આ યાર અમારે આ બધાને શીખડાવવું પડે દોસ્તો. જો મિત્રો કરી દે. બીજી ગુફા અહીંયાથી નીચે છે. હા મેં ઓલા પણ આમ જો અહીંયા આ જગ્યા ઉપર અહીંયા હા ત્યાં છે. તો ચલો મિત્રો અમને બીજી ગુફા મળી ગઈ છે. એ ગુફા તરફ અમે જઈએ. પેલા આ ગુરુ છે આમાં પગ પગ લપસે છે ને તો ડાયરેક્ટ સીધો માં આવ્યો જાય. ઓલા પણ સીધો ગુફા પાસે જ વ્યો જાય. વિનાભાઈ મોબાઈલ લઈ લ્યો ને. આ બધું નથી મારાથી હસવાતું ભાઈ. એક તો ભાંગેલા તૂટેલા પગ ને એમાં પાછું અહીંયાથી વાંદરા જેમ હું બેઠો છું. મારો તમે ઉતરો તો ખરો એટલે પણ મારે તમારે માથે થોડું ઉતરાય. જો મિત્રો આ ગુફા છે. જો હવે બિપિન ઉતરે છે. જો અહીંયાથી ખતરો કે ખિલાડી 302 આમાંથી 302 લઈ જાય એટલે પૂરું. ઉભા નહીં ફાવે. આવી ગઈ ગુફા લાગી નથી. ઈ છે હા લાવી. કઈ વાવાઝોડામાં એમ તો બધા આ ગુફા ભાઈ ગયા હતા. વિનુભાઈ અહીંથી ઉતરે છે. હું અહીંથી ઉતરું. વિનાભાઈ વાત કરો તમે પણ અહીંયા નીકળું પાણી. આમ જો હીરવાણા ફૂટે છે મિત્રો. આ પાણી ડુંગરામાંથી ફૂટે ને હીરવાણા એ છે. એટલે આ નથી વિનાભાઈ. આમ તો જોવો જ ખરો તમે. આ ગુફા કેવડી છે. એવડી ગુફામાં આખું ગામ હમાઈ જતું. એની બાજુ ની લાગે. જો આમ રે દેખાય હતી. અમે મોટી ગુફા ગોતવા આવ્યા હતા પણ અહીંયા એક આ ખાલી એવડી નાની એવી ગુફા મળી છે. વિનુભાઈ ના પાડતો હતો તો વિનુભાઈ કે વાવાઝોડા આવ્યું હતું તે આમાં આખું ગામ કે હંતાણું હતું. અવડું મોટું ગામ અવડી એવી ગુફામાં કેમ હંતાય વિનાભાઈ? નહીં પણ દેહ મોડ થઈ ગયો. વાંધો નહીં. કાંઈ નહીં હાલો હવે બીજી ગુફા એની ઓલી બાજુ લાગે છે. આમ ઓલી સાઈડ આમ આપણે અહીંયાથી આમ જોઈ જ નહીં હાલે. અહીંયાથી જવામાં આ તો ઉતરો. હાલો તમે વાહ આવું. બિપિન ગુફા ગોતે છે. ગુફા અમને એક મોટી છે એ મળતી નથી. એ અમે ગોતતી ન જ રહેવું. આ ગુફા જો આમાં હલાય એવું નથી એટલે અમે પાછા ઉપર જઈએ છીએ. રસ્તો બદલાવશું હવે અમે. જો અહીંયા નીકળા થોરિયા જ છે. જો બિપિન પાછો જઈ રહ્યો છે. બિપિન ગુફા ગોતે છે. જો આ જંગલમાં એ જાય છે. એક ગુફા ગોતવામાં અમારે અડધી કલાક થઈ પણ તોય છતાંય ન મળે. મારા ઘરે હોય તો મારા ઘરેથી ગુફા ચોખ્ખી દેખાય પણ અહીંયા આવીને ગોતી તો ખબર નહીં હવે શું થયું છે. ગુફા મળતી જ નથી. બોલો ઘણી ગોતી. આ બાજુ દોડ્યા ઓલી બાજુ દોડ્યા. વિનુભાઈ ઓલી બાજુ ગોતી પણ ન મળી. હવે એક અહીંયા અજગરની ગુફા છે. એ અજગરની ગુફામાં પહેલાં બધા એમ કહેતા હતા એ ગુફામાંથી ઝાંઝરીનો અવાજ આવે એમ. હજી ખબર નહીં આવતો હોય કે નથી આવતો પણ બધા એમ કહેતા કે એ ગુફામાંથી ઝાંઝરીનો અવાજ આવે છે. તો ચલો હવે ત્યાં આપણે જઈએ. જો ઝાંઝરીનો અવાજ આવતો હોય તો ભાગીશું અને નહીં આવતો હશે તો વિડીયો બધો સ્ટાર્ટ કરશું આપણે. તો ચલો હવે ઝાંઝરીનો અવાજ સાંભળવા જઈએ. જો હવે અહીંયાથી અમારે ઉતરવાનું છે.
આ અહીંયાથી આ જગ્યા ઉપરની સાઈડ એટલામાં ક્યાંક ગુફા છે અહીંયા. તો પહેલાં ઉતરશે અમારા વિનુભાઈ. ચલો તમે ઉતરો થોડુંક. તો જો હવે અમારે અહીંથી જે ગુફાએ જવાનું છે એ ગુફાએ અમારે વિનુભાઈ પહેલાં ઉતરશે. સ્ટાર્ટિંગ ત્યાંથી થશે, કારણ કે મોટા ભાઈ પહેલાં હોય, નાના ભાઈ પછી હોય. બરાબર, હું આવું હવે જાઉં છું હું. વિનુભાઈ તો ગયા અમારે. જો યાર અહીંયાથી આટલું અઘરું કામ છે ને ઉતરવું. અમારે જે બીજી ગુફા ગોતવાની હતી, બીજી ગુફા અહીંયા મળી ગઈ છે. હવે ત્યાં ઉતરીને જોવા અહીંયાથી દેખાય છે પાણી ભરેલું એવું લાગે છે મને, પણ હવે એ જ છે કે બીજી છે એ ખબર નથી, પણ જોઈ આવીએ. અને વિચાર કરો મિત્રો, આ ગુફા એકદમ ડુંગરાની અંદર છે અને અહીંયા આટલું અંદરથી પાણી આવે છે. કઈ રીતના આવતું હશે? કારણ કે આ ડુંગરામાં તમે આમ ડુંગરો બધું જોવો ત્યારે આખો આ ડુંગરો પથ્થરનો છે. આખો ડુંગરો પથ્થરમાં આટલી બધી તો તરાડ હોય ને કે એમાં ત્યાં પાણી જાય. હવે આમાં અંદર પાણી ક્યાંથી આવે છે ને એ એક જોયા જેવું છે, કારણ કે અંદરથી પાણી નીકળે છે, અંદરથી બહાર પાણી આવે છે. ચલો હું અહીંયાથી થોડું ઉતરું, પછી અમારે વિનુભાઈને ઉતારીએ. કંઈક આવી રીતના છે ઉતરવાનું મિત્રો. ક્યાં હે આ બધું નથી આવે એમ ને? હાલે યારું ની લઈ લે સીન. સીન લઈ લે ને. ફટાફટ બીજો દાન કર. આ પાણા પગ દઈને ઉતરી જશે. ગુફા તો મળી ગઈ છે, પણ એક જબરદસ્ત જનાવર તમને બધાને બતાવું. જો અહીંયા એને પૂછ તમને બધાને દેખાય છે અહીંથી. જો બીકે લાગે છે, બહુ જોરદાર છે. અહીંયા અંદર છે. ઓહ એ આમ જો કેવડો છે બાપ. છે ને એને રહેવા દો ને. એ બાપા કે નાગ બાપા. હવે જો મિત્રો આ ગુફા છે, જો અંદરથી પાણી આવે છે મિત્રો. જો આ બધું પાણી ભરેલું છે અહીંયા. અને આ જીવ અહીંયા રહી છે. તમે ત્યાં ધ્યાન રાખો, અહીંયા હું અહીંયા ધ્યાન રાખો મિત્રો. આ જનાવર જોવા મળી ગયું અને બાજુ જતા બહુ સમજો ફઈણ માંડે છે મિત્રો. આ જુઓ ખાલી. અને હું ઉતરો ને મિત્રો, હું અહીંયાથી ઉતરી લેવો. અહીંયા મેં પગ દીધો, અહીંયા પગ દઈને પછી અહીંયા હું ઉતરો. મને ખબર નથી કે અહીંયા છે. અહીંયા હોત તો હું જિંદગીમાં ઉતરત વિનુભાઈ કોઈ દી ન ઉતરે. જો ગુફા અહીં અંદરથી તમને કઈ અવાજ આવતો હોય તો સાંભળો ને, ધ્યાન દઈને સાંભળજો તમે બધા. જો ગુફા અંદર, આ અંદર પાછી અહીંથી આમ અંદર ગઈ છે ગુફા, આમ ઓલી બાજુ આમ. એવી છે આ ગુફા. મિત્રો એક ગુફાને જોઈ હવે બીજી અહીંયા અમારે કહેવત છે, ભીમની ગુફા લોકો કહે છે ને અત્યારે બૌદ્ધ ગુફા કહેવામાં આવે છે. આપણે બંને ધર્મને માનવા વાળા છે એટલે બંને ધર્મને આપણે હા રાખીએ છીએ. એ ગુફાએ આપણે અત્યારે જવું છે. તો અહીંયાથી ડાયરેક્ટ આ બાજુ આમ રસ્તો છે, પણ આ ગુફા તમે જોઈ લો બહુ પ્રાચીન ગુફા છે. આ અહીંયાથી આમ અંદર પાછું ઓલી બાજુ આમ અંદર રસ્તો છે. અને આ તમને જે કાળું દેખાય છે ને, આ બધું પાણી જ. હે પાણી જ છે બધું. અંદર આનું આ ડુંગરાનું કાળું પાણી છે. કહું શું હોય મને નથી ખબર. કા પછી સીપાનું આ મલ હશે કદાચ એનું, એવું કઈક હશે. પણ ખેર કાંઈ નહીં, મને ક્યારે ફાળ પડે તો ઓલો નાગ ક્યાંક બહાર નીકળે ન આવે. કારણ કે જીવ મારો ન્યારે બોલવાનું નથી ફાવતું મને. તો ચલો હવે આપણે અહીંયાથી ડાયરેક્ટ કામ કપાવવાની છે ઓલી બાજુ. હવે જવાનું છે એમની ગુફાએ. ચલો હવે વિનુભાઈ થાય મોર. તો મિત્રો ફાઇનલી અમારે જે મેન અમારા ગામની ડુંગરાની ગુફા છે, ગુફા મારે તમને બતાવવાની હતી. ગુફા અમે પહોંચી ગયા છીએ. થોડું આમ તો અહીંયાથી બતાવે. હવે નીચે જઈને તમને હું આખે હમણાં ગુફા બતાવું. નીચે જવાનો રસ્તો વિના બતાવું તો અહીંયાથી જો આ રસ્તો છે, આમ નીચે જવાનો આ રસ્તો. અને અમે લોકો આ બધી અમે લોકો જે ચડીને આવ્યા ને એ સોરી આમથી અમે લોકો ઉતરીને આવ્યા, ઉપરથી ને અહીંયાથી ઉતરીને આવ્યા.
થાકી ગયા છે, 2-1 મિનિટ આરામ કરી શ્વાસ ચડી ગયો છે, ઉતારીને પછી ન્યા જઈને મસ્ત તમને બધાને બોલીને હું સમજાવું. તો ચલો અહીંયા અમારી એક ગુફાનું જરા અમને ઓલો અંદર રહી ગયું છે. ઓલી બાજુ જે ગુફા અમારે ગોતવાની હતી એ ગુફા ના મળી અમને, પણ ઉનાળો થાય ત્યારે ઉનાળામાં એ ગુફા આપણે જરૂરથી આપણે ગોતશું. અને હવે કોઈ એવો સેલર નહીં આપતા કે બિપિનભાઈ આ ગુફામાં 24 કલાક રહીને બતાવો. ભાઈ આપણું કામ નહીં, એ તમારી સેલરને અત્યારથી હું ના પાડું છું. કારણ કે આ ભાઈ હાવજનું ઘર છે. આમ જોવો તો ખરા તમે બધા, વરસાદ આવે છે વિનાભાઈ જોરદાર. ગુફામાં જવું જ પડશે આપણે. આમ વરસાદ બતાવો તો આવે જોરદાર. મિત્રો વરસાદ અત્યારે કાંઈ ઘટે નહીં. વિનાભાઈ પલાળી દે ગુફા. મિત્રો જોરદાર વરસાદ આવે છે. આમ જો આ બધું કાળું વાતાવરણ. આ વિનુભાઈ અહીંયાથી ફટાફટ ગુફામાં જાય છે, એટલે આવી ગયો. ફટાફટ જાવ ને પલાળી દે. લ્યો. હા જોવો મિત્રો ગુફા ખાલી તમે જોવો યાર ભાઈબંધ. જો પ્રાચીન ગુફા છે અને વરસાદે આવી ગયો છે. આ ગુફામાં અત્યારે વૈજ્ઞાનિકો તરીકે જાહેર કરવામાં આવ્યું છે કે બૌદ્ધ ગુફા છે. અને હિન્દુ ધર્મમાં જે માનવાવાળા લોકો છે, હું હિન્દુ ધર્મના માનું છું, હું ખુદ એક હિન્દુ છું, એમ કહે છે કે આ ભીમને એમની બનાવેલી ગુફા છે, જેમ કે પાંડવોની બનાવેલી ગુફા છે. તો હું બેયને સ્વીકારું છું કે આ બેયનું સાચું છે. કારણ કે હું એક કઈ ધર્મનું હું ઊંચા નીચું નથી કરતો, કારણ કે બધું જાહેરાત મારા કરવી મારા માટે એક મહત્વની વાત છે. કારણ કે હું એક બ્લોગર છું અને આ જાહેરાત ન કરું તો તમને બધાને થાય કે બિપિનભાઈ જો ભેદભાવ રાખે છે. નહીં, મારા માટે કોઈ ભેદભાવ નથી. મારા માટે બધું એક સમાન છે ભાઈ. જો અહીંયા સિપ્પાનું મલ બધું પડ્યું છે. આ બધું શું છે? ગારો છે. હા એલા ગારો છે અહીંયા. જો અવાજ કેવો આવે છે? એની અંદર એક ગુફા છે ને. જો અહીંયા આ છે, આ કંઈક છે પ્રાચીન સમયનું, ખબર નહીં હવે શું છે. એ પણ છે કંઈક જબરદસ્ત. આ ગુફાને જોવો તો ખરા યાર, જેણે આ કર્યું હશે કામ એ સમયમાં એ લોકો કેટલા માઇન્ડ વાળા હશે. આમ આખી દિવાલ આખી આમ ચિત્રી છે. આમ જોવો તમે મિત્રો, ખાલી જબરદસ્ત યાર બનાવી છે ગુફા આખી. ચલો તો અમે વરસાદ આવે છે 2 મિનિટ પોરો ખાઈ લઈએ, કારણ કે અમે શ્વાસ ભેરા આવીને ઉતારી છે મિત્રો. એટલે 2 મિનિટ પોરો ખાઈ અને પાછો વ્લોગ કરશું આપણે કન્ટિન્યુ. તો મિત્રો થોડી વાર અમે પોરો ખાધો. હવે હું તમને અંદરનું સીન બતાવું. જો કે અહીંયા અંદર સિપા ને એવું બહુ હોય, પણ જેટલું બતાવાય મારાથી એટલું હું તમને બતાવવાની ટ્રાય કરું, કોશિશ કરું છું. જો અહીંયાથી એક મિનિટ વિડીયો બંધ કરીને પાછું હું ચાલુ કરું. ફ્લેશ લાઇટ ચાલુ કરી નાખું પહેલા હું. તો જો સિપા ઉડ્યા નીકળ્યા ઉડે છે. આમ જો બધા મિત્રો અંદર સિપા ઉડે. મિત્રો મારે તમને બધાને અંદરનું બતાવવું હતું, પણ અંદર છીપા નકરા ઉડે છે યાર. આ બધા જો તમને અહીંયા આ લટકેલા તમને દેખાય ને, આ છીપા છે. જો આ દેખાય છે ને, આ બે, એક અહીંયા છે આ, અને એક અહીંયા છે. આ છીપા છે પણ નકરા ઉડે છે. હવે આ લઈને અમારા વિનુભાઈ એમ કહે છે કે આ ગાલ ઉપર છોટી જાય, એટલે હવે કાંઈ નથી કરવું. તો મિત્રો અહીંયા હવે આપણો ચેલેન્જ થાય છે પૂરો. તમને બધાને મારે ગુફા બતાવવાની હતી. ગુફા મેં તમને બતાવી દીધી. આ તમને જે આ પાછળ દેખાય છે આ આખી ભયાનક ગુફા છે. આની અંદર મારે જવું ઉપર છીપા બહુ સિગર નો હાલે અંદર જવાને, કારણ કે ગાલ ઉપર છોટી જાય. આ બધું લઈ લે, આવા છીપા ભયાનક આવે યાર અહીંયા. એટલે હવે અંદર નથી જવું. અહીંયાથી જ તમને બધાને બતાવી દઉં. તો અંદર એક રૂમ છે, થોડો આમ હજી અંદર રૂમ છે, પણ એ રૂમમાં નકરા છીપા ભર્યા છે. તમને બધાને આમાં કદાચ અવાજ આવતો હોય મને ખબર નથી, પણ બહુ આમાં છીપા છે. એટલે અહીંયા લગી આપણે આવી ગયા. હવે અહીંયાથી આપણા બ્લોગને આપણે કરી દઈશું એન્ડ. તમે બધાએ જો મારો આખો વિડીયો જોયો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સરસ મજાની કોમેન્ટ સાથે જણાવી દેજો કે તમને અમારો આ ચેલેન્જ કેવો લાગ્યો છે. અને હજી તમારે કોઈ અમને ચેલેન્જ આપવો હોય તો નીચે તમારા માટે કોમેન્ટ બોક્સ ચાલુ જ છે, ઓન જ છે. ગમે એ તમે અમને ચેલેન્જ આપી શકો. હા, મારાથી લેવાય હશે એ ચેલેન્જ હું 100% લઈ લઈશ અને ચેલેન્જ આપનો પૂરો પણ કરીશ. કારણ કે તમે એમ કહો મને કે ભાઈ બિપિનભાઈ આ ગુફામાં હવે તમે 24 કલાક રહીને બતાવો, તો મારે આમાં 24 કલાક, દિવસે તો હું 12 કલાક રહી જાઉં, પણ રાતના મારે 12 કલાક મારે કેમ કાઢવી ભાઈ? અહીંયા સિંહનું ઘર છે, આખું જનાવરનું ઘર છે, અહીંયા ન નીકળે. એટલા માટે ચલો અહીંયા આપણો ચેલેન્જ પૂરો થાય છે. ફરીવાર કહું છું, વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી નાખજો અને સરસ મજાની ધમાકેદાર ટણાટણ કરીને લાઈક કરી દેજો.